ભાજપ સાંસદ રવિ કિશને સંસદમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, જથ્થો અને જુદા જુદા ભાવનો મુદ્દો ઉઠાવીને કાયદો બનાવવાની માંગ કરી છે. તેમણે સમોસાનું ઉદાહરણ આપતા કહ્યું છે કે દેશમાં ક્યાંક સમોસા સસ્તા મળે છે તો ક્યાંક મોંઘા, ક્યાંક સમોસા નાના મળે તો ક્યાંક મોટા. ભારત જેવા વિશાળ દેશમાં લાખોની સંખ્યામાં હોટલ અને ઢાબા ચાલે છે, જ્યાં કરોડો લોકો ભોજન કરે છે, પણ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા કે કિંમતમાં કોઈ નિયમ જ નથી. ચાંદની ચોકમાં સમોસા સસ્તા મળે છે, પણ ગોરખપુરમાં ભાવ અલગ છે. દરેક જગ્યાનો ભાવ જુદો જુદો હોય છે. 5 સ્ટાર હોટલમાં તો સમોસા ખૂબ મોંઘા મળે છે. કોઈ રેગ્યુલેશન વિના આખા દેશમાં આ બધું ચાલી રહ્યું છે. कहीं 5 स्टार में वड़ा पाव खाएंगे, अब मुंबई में अलग है, 5 स्टार में जाओ उसका अलग है. कहीं समोसा यहाँ चांदनी चौक पे सस्ता मिलता है और कहीं गोरखपुर में मिलता है, तो गोल बाजार में अलग. हर जगह पे 5 स्टार होटल में उसका रेट ज्यादा हो जाता है. मैं आपके माध्यम से सरकार से मांग करता हूं कि छोटे ढाबे से लेकर सामान्य होटल, अच्छे रेस्टोरेंट, 5 स्टार होटल्स आदि सभी स्थानों पर मिलने वाले खाद्य पदार्थों के मूल्य, गुणवत्ता और उसकी मात्रा को निर्धारित करने के लिए कानून बनाना चाहिए. दर्शक मित्रों, આવી જ ટ્રેન્ડિંગ ન્યૂઝ માટે તલોક સત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.